જય દ્વારકાધીશ મિત્રો, મારા સાવકા દીકરાએ મારો અને મારા દીકરા દ્વારા પ્રેમથી બનાવેલું રમકડું તોડી નાખ્યું. પછી બધાની સામે મારી તરફ જોઈને કહ્યું, તમે મારા પિતા નથી. તેને અંદાજ પણ નહોતો કે એ રાત્રે હું પણ તેનો શાંત કેશિયર અને ડ્રાઈવર બનવાનું બંધ કરી દઈશ. જો એને આટલો જ હુકમ ચલાવવો છે તો પહેલાં અમારા અસલી પિતા બનીને બતાવે. આ વાત ઈશાને બધાની સામે કહી અને મારા દીકરાની લાકડાની ટ્રેનના ટુકડા જમીન પર કચરાની જેમ વિખરાયેલા પડ્યા હતા. અરવિંદ મહેરા દરવાજા પર જ રોકાઈ ગયો. હજી પણ ખંભા પર ઓફિસની બેગ લટકતી હતી. ઉંમર 43 વર્ષ. દિલ્હી પાસે ગુડગાંવમાં રહેતો હતો અને બીજા લગ્ન પછી તે એક એવું ઘર બનાવવાની કોશિશ કરી રહ્યો હતો જ્યાં કોઈ પણ પોતાને અજાણ્યું ન સમજે. તેના 2 બાળકો હતા, રિયા અને આરવ. તેની પત્ની કવિતાના બીજા 2 બાળકો હતા, ઈશાન અને અનન્યા. તેણે ક્યારેય એમની પાસે પ્રેમની માગણી નહોતી કરી. ક્યારેય તેમને પપ્પા કહેવા માટે મજબૂર નહોતા કર્યા. તે જાણતો હતો કે તેમના અસલી પિતા ઓસ્કર હજી પણ જીવિત છે. ક્યારેક ક્યારેક રવિવારે આવતો હતો અને એવા વચનો આપતો જે લગભગ ક્યારેય પૂરા નહોતા થતા. અરવિંદ માત્ર સામાન્ય ઈચ્છતો હતો. શરૂઆતમાં એણે શાંતિ સહન કરી લીધી. ખરાબ નજરો અને બંધ દરવાજા. તેને લાગ્યું કે આ સામાન્ય છે. નવો પરિવાર દુકાનમાંથી ખરીદેલા ફર્નિચર જેવો નથી હોતો. તેને ધીરજથી, કઠોરથી, સારા અને ખરાબ દિવસો સાથે જોડવામાં આવે છે. પરંતુ ધીમે ધીમે ઈશાને તેને પોતાના જ ઘરમાં એક ઘૂસણખોરની જેમ જોવાનું શરૂ કરી દીધું. તમને બોલવાનો કોઈ હક નથી. અનન્યા પણ આ જ વાત અલગ અંદાજમાં દોહરાવતી હતી. નિર્ણય મારી મમ્મી કરશે, તમે નહીં. કવિતા હંમેશા નજરો ઝુકાવીને એ જ કહેતી. થોડી ધીરજ રાખો બાળકો, મૂંઝવણમાં છે. અરવિંદે ધીરજ રાખી. તેણે સ્કૂલની ફી ભરી, યુનિફોર્મ, દવા, સારવાર, મોબાઈલ, ઇન્ટરનેટ, અનન્યાના ડાન્સ ક્લાસ, ઈશાનની ફૂટબોલ ટુર્નામેન્ટ, બહાર જવાનું, ફરવા જવાનું, જન્મદિવસ, ત્યાં સુધી કે રાતના સમયની ખાવાની ઈચ્છાઓ, ક્રેવિંગ્સ. જ્યારે કોઈને કોઈ સ્નેકર્સ જોઈતા હોય, તેણે ક્યારેય કોઈ સામો જવાબ નહોતો આપ્યો. પરંતુ જ્યારે તેના પોતાના બાળકો આની કિંમત ચૂકવવા લાગ્યા, ત્યારે એની અંદર કંઈક તૂટવા લાગ્યું. એક સાંજે રિયા રડતી રડતી આવી, કારણ કે અનન્યાએ તેની ડ્રોઈંગ કોપીના પાના ફાડીને પોસ્ટર બનાવી દીધા હતા. જ્યારે રિયાએ ફરિયાદ કરી, ત્યારે અનન્યાએ હસીને કહ્યું, જાણે તું આ ઘરની માલકીન હોય. આરવ, જે પહેલેથી જ ખૂબ શાંત હતો, તે પોતાના રમકડા કબાટમાં છુપાવવા લાગ્યો. હવે તે લિવિંગ રૂમમાં રમતો નહોતો. પોતાની વસ્તુઓ ટેબલ પર મૂકતો નહોતો. લાકડાની ટ્રેન તેના માટે ખાસ હતી. અરવિંદ અને આરવે તેને લગભગ 1 મહિનામાં સાથે મળીને બનાવી હતી. તેને ઘસીને સુવાળી કરી, વાદળી અને લાલ રંગથી રંગી, નાના પૈડા લગાવ્યા અને કાર્ડબોર્ડથી એક સ્ટેશન પર બનાવ્યું. આરવ માટે તે માત્ર એક રમકડું નહોતું. તે પોતાના પિતા સાથે વિતાવેલી ઘણી બપોરોની યાદ હતી. તે શુક્રવારે અરવિંદ ઘરે આવ્યો ત્યારે તેણે આરવને જમીન પર ઘૂંટણભર બેઠેલો જોયો, જે તૂટેલા ટુકડાઓ જોડવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
શું થયું? તેણે પૂછ્યું. આરવે કોઈ જવાબ ન આપ્યો, બસ સોફા તરફ જોતો રહ્યો. ઈશાન હેડફોન લગાવીને મોટી સ્ક્રીન પર ગેમ રમી રહ્યો હતો, જે અરવિંદે લિવિંગ રૂમ માટે ખરીદી હતી. એના ચહેરા પર કોઈ પસ્તાવો પણ નહોતો દેખાઈ રહ્યો. ઈશાન, અરવિંદે સંયમિત અવાજમાં કહ્યું. તે ટ્રેન્ડ કેમ તોડી? છોકરાએ એક એરફોન ઉતાર્યો. મારાથી પડી ગઈ. આરવે માથું ઊંચું કર્યું. તે મારી હતી, કારણ કે મેં તને મારું કંટ્રોલર નહોતું આપ્યું. અરવિંદે કહ્યું કે તેની છાતી ભીસાઈ રહી છે. ઊભો થા. મને માફ કર ઈશાન. સૂકું હાસ્ય અને આદેશ ન આપો. તમે મારા પિતા નથી. કવિતા રસોડામાંથી બહાર આવી. ઈશાન, બસ કર. પરંતુ હવે તે ભડકી ચૂક્યો હતો. ના મમ્મી, આપને સમજવું જોઈએ. આ ફક્ત એટલા માટે અહીં રહે છે કારણ કે તમે એમની સાથે લગ્ન કર્યા છે. આ આપણા પરિવારનો હિસ્સો નથી અને આરવ પણ મારો કોઈ નથી લાગતો. રિયાએ પોતાના ભાઈને ગળે લગાવી લીધો. આરવે માથું ઝુકાવી લીધું, જાણે એ શબ્દોએ તેને ટ્રેન તૂટવા કરતાં પણ વધારે ચોટ પહોંચાડી હોય. અરવિંદે ઊંડો શ્વાસ લીધો. તેણે ન તો બૂમ પાડી, ન ટેબલ પર હાથ પછાડ્યો, ન કોઈ તમાશો કર્યો. બસ એટલું જ કહ્યું, ઠીક છે, જો હું તમારા માટે કોઈ નથી, તો આજથી હું પણ એવો વ્યવહાર કરવાનું બંધ કરી દઈશ જાણે હું દરેક વસ્તુ માટે જવાબદાર હોઉં. કવિતા ડરી ગઈ. તું શું કહેવા માગે છે? અરવિંદે ટ્રેનનું એક પેડું ઉઠાવ્યું, તેને આરવની હથેળીમાં મૂક્યું અને કહ્યું કે આજે રાત્રે તમને બધાને ફરક સમજાશે. ઘર હોવા અને એ ઘર ચલાવવાનું અપમાન કરવા વચ્ચેનો. એ જ રાત્રે અરવિંદ પોતાના કસ્ટડી રૂમમાં ગયો, કોમ્પ્યુટર ખોલ્યું અને કંઈક પણ કહ્યા વગર બધું જ કેન્સલ કરવાનું શરૂ કરી દીધું. જો તમે તમારા જ ઘરમાં તમારા બાળકનું અપમાન થતું જુઓ તો તમે શું કરશો? પ્રેમ માટે સહન કરતા રહેશો કે પછી એક મર્યાદા નક્કી કરશો? ભલે બધા તમને કઠોર કહે. અરવિંદે પોતાના કસ્ટડી રૂમમાં બેસીને કોઈ ગુસ્સો નહોતો કર્યો કે ન તો કોઈ બૂમાબૂમ કરી હતી, પણ તેનો નિર્ણય અટલ હતો. તેણે કોમ્પ્યુટર ખોલીને સૌથી પહેલાં ઘરનું હાઈ સ્પીડ વાઈફાઈ કનેક્ટ કેન્સલ કર્યું, જેનો સૌથી વધુ ઉપયોગ ઈશાન ઓનલાઈન ગેમિંગ માટે કરતો હતો. ત્યારબાદ તેણે અનન્યાના પ્રીમિયર ડાન્સ ક્લાસનું ઓટો પેમેન્ટ રોકી દીધું અને ઈશાનના બેંક એકાઉન્ટમાં દર મહિને જતી પોકેટ મનીનું ટ્રાન્સફર પણ કેન્સલ કરી નાખ્યું. બીજા દિવસે શનિવારની સવાર હતી. સૌથી પહેલાં ઈશાનનો અવાજ ગુંજ્યો. મમ્મી, વાઈફાઈ નથી ચાલતું. મારું ગેમરનું સર્વર ડાઉન થઈ ગયું છે. તે પણ પછાડતો લિવિંગ રૂમમાં આવ્યો. ત્યાં અરવિંદ આરામથી ચા પી રહ્યો હતો. તમે વાઈફાઈનું બિલ નથી ભર્યું? ઈશાને ગુસ્સામાં પૂછ્યું. અરવિંદે શાંતિથી ન્યૂઝપેપરમાંથી નજર ઊંચી કરી અને કહ્યું, મેં મારું પોતાના ફોનનું ઇન્ટરનેટ રિચાર્જ કરાવી લીધું છે. ઘરનું વાઈફાઈ મેં બંધ કરાવી દીધું છે. જેઓ મારો પરિવાર નથી, તેમના શોખ પૂરા કરવાની જવાબદારી મારી નથી. ત્યાં જ અનન્યા તૈયાર થઈને બહાર આવી. મારે ડાન્સ ક્લાસ જવાનું મોડું થાય છે. પ્લીઝ મને ડ્રોપ કરી દો ને. અને હા, મને 1000 રૂપિયા પણ આપજો. ક્લાસ પછી ફ્રેન્ડ્સ સાથે કાફે જવાનું છે. અરવિંદ ઊભો થયો. તેણે આરવ
અને રિયાનો હાથ પકડ્યો અને કહ્યું, સોરી અનન્યા, હું માત્ર મારા બાળકોને પાર્કમાં લઈ જઈ રહ્યો છું. તું તારા અસલી પિતાને કહી દે કે તે તને મૂકી જાય અને પૈસા પણ આપી દે. હું તો માત્ર એક ઘૂસણખોર છું ને. આટલું કહીને અરવિંદ પોતાના બાળકોને લઈને ઘરની બહાર નીકળી ગયો. કવિતા આ બધું જોઈ રહી હતી. તેણે અરવિંદને રોકવાનો પ્રયાસ કર્યો, પણ અરવિંદે સપટસ કહી દીધું, કવિતા, મેં તારા બાળકોને મારા માન્યા હતા, પણ તેઓએ કાલે મારા દીકરાને રડાવ્યો છે. હવે જ્યાં સુધી સન્માન નહીં ત્યાં સુધી કોઈ સુવિધા નહીં. અસલી પિતાની વાસ્તવિકતા બપોર થવા આવી હતી. વાઈફાઈ વિના ઈશાન કંટાળી ગયો હતો અને અનન્યાનો ક્લાસ પણ છૂટી ગયો હતો. ઈશાને ગુસ્સામાં પોતાના અસલી પિતા ઓસ્કરને ફોન કર્યો, પપ્પા, મને થોડા પૈસાની જરૂર છે. મારું ઇન્ટરનેટ પેક પૂરું થઈ ગયું છે અને અનન્યાને પણ કાફે જવું છે. સામેથી ઓસ્કરનો અવાજ આવ્યો, અરે બેટા, અત્યારે હું બહુ બિઝી છું અને પૈસાની વાત છે તો તારી મમ્મીના પેલા નવા પતિ પાસે માગી લેને. એની પાસે બહુ પૈસા છે. ચાલ, હું પછી વાત કરું. ફોન કપાઈ ગયો. ઈશાનના હાથમાંથી ફોન નીચે સરકી ગયો. જે પિતાને તે મહાન માનતો હતો, તેને તેમના નાના શોખ પૂરા કરવાનો પણ સમય નહોતો અને જે માણસને તે ગઈકાલ રાત સુધી અપમાનિત કરતો હતો, તે માણસ છેલ્લા કેટલાક વર્ષોથી કોઈ પણ ફરિયાદ કર્યા વિના તેમની દરેક નાની મોટી ઈચ્છાઓ પૂરી કરતો હતો. પસ્તાવો અને નવી શરૂઆત. સાંજે જ્યારે અરવિંદ, આરવ અને રિયા ઘરે પાછા ફર્યા ત્યારે ઘરનું વાતાવરણ બદલાઈ ગયું હતું. લિવિંગ રૂમમાં ટેબલ પર આરવની લાકડાની ટ્રેન પડેલી હતી, પણ હવે તે તૂટેલી નહોતી. ઈશાને ગુંદર અને ટેપની મદદથી તેને ખૂબ જ કાળજીપૂર્વક જોડી દીધી હતી. જેવો આરવ અંદર આવ્યો, ઈશાન તેની પાસે ગયો અને એકદમ ધીમા અવાજે કહ્યું, આરવ, મને માફ કરી દે. મેં ગુસ્સામાં તારું રમકડું તોડી નાખ્યું હતું અને આ ટ્રેન ખરેખર બહુ સરસ છે. આરવના ચહેરા પર એક નાનકડી મુસ્કાન આવી ગઈ. પછી ઈશાન અને અનન્યા બંને અરવિંદ પાસે આવ્યા. ઈશાનની આંખોમાં હવે ગુસ્સો નહીં પણ પસ્તાવો હતો. અમને માફ કરી દો. અમે ભૂલી ગયા હતા કે પિતા ફક્ત લોહીથી નથી હોતા, પણ એનાથી પણ હોય છે, જે આપણી કાળજી રાખે છે. તમે હંમેશા અમારી કાળજી રાખી. અને અરવિંદે ઈશાનના ખભા પર હાથ મૂક્યો. મારે તમારી પાસેથી પપ્પા શબ્દ નથી સાંભળવો. ઈશાન, પણ આ ઘર આપણું બધાનું છે. અહીંયા જો પ્રેમ ન આપી શકો તો ઓછામાં ઓછું એકબીજાનું સન્માન તો કરવું જ પડશે. એ રાત્રે ઘરમાં કોઈ વાઈફાઈ નહોતું, પણ ઘણા વર્ષો પછી આખો પરિવાર એક સાથે બેસીને શાંતિથી જમ્યો. અરવિંદે સાબિત કરી દીધું કે પ્રેમ અને પૈસાથી બધું નથી ખરીદી શકાતું. ક્યારેક સંબંધોની કિંમત સમજાવવા માટે થોડી કડકાઈ પણ જરૂરી હોય છે. તો મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.